ना आवे। मेरी बात सुन। हाँ यहाँ हमारे बंगला जैसा है। बंगला बंगला। कैसा बंगला? हाँ मेरी बात सुन। बोलो कैसा बंगला? इसके अंदर ऐसी होएगी, कैसी होगी? इसके अंदर पंखा होएगा, पंखा होगा, बाथरूम होएगा, बाथरूम, जाजरू और घोड़िया रूम। हाँ बढ़िया रूम, और स्नान करने का रूम। हाँ सब मिल जाएगा। और आराम करने का रूम। हाँ सब मिल जाएगा। अच्छा ऐसा रूम हो तो हाँ बराबर होती। बराबर बराबर हो बोलती तो। हेलो यार मकान तो नहीं ऐसा रूम हो तो। हाँ ऐसा ऐसा कोई ना आवे ना जाए। हाँ अच्छा बंगला देता है मेरे को। अच्छा हाँ 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 जी। एक बंगलो मस्जिद नो एक बंगलो जलाराम नो से पार निवल में। अच्छा कोई बेकार ना तो। मेरी बात सुन। इसके अंदर बाग बगीचा होएगा। हाँ बगीचा तो सेवा काटा पावना यार। और कोई हुका ही नहीं। आम का पेड़ होएगा। हाँ कोई और कैरी आती हो। कैरी आकरानी मस्त आती है और अच्छा हाँ कटोरा का पूरा पूरा आवाज आ रहा है। अच्छा बढ़िया बढ़िया। महाराज अगर भेजना व्यापार से भेजना पूजा पड़ा पूजा। अरे पूजा तो तारा जी गणेश मारे। पूजा भेजना व्यापारी से क्या कौन को कहते हैं? मेरे को मालूम नहीं। वो भैंस होती वो है। तबेला तबेला। हाँ हाँ दूध नहीं देते हैं दूध। हाँ तबेला में। हाँ हाँ गुजरात में भैंस देते हैं। हाँ तुम भैंस रखते हो? हाँ मैं भैंस रखता हूँ। कैसी भैंस है? वो हरियाणाई पंजाबी बनेनी गिरनी सब जो अपने पास सब जुती है। सब लोग सब मिलती है। अच्छा अच्छा हाँ घूम लेता है आप तो। पीछे चुप बात पीछे रखना। टक्कर मार के टक्कर लगा। और सूरत देखी मुंबई देखी लाल धोती वाले। अरे भला मेरे राम राजी मेरे राम भला मेरे राम अरे ऐसा है कोयला का बादल हार के आना जहर मिलो दिया माना
તમને કોઈ નહીં હાલે, મારે જ ગામમાં જવું પડશે. હા, ઈ વાત ય સાચી. તમે જો એટલે તરત મકાન મળી જાય. હા ઈ બોલ્યા હા શું? લે તે કેળે આવ્યો લફરો. આમ તો જો ભોડા જગા મગા આમ જો આમ તકાય રે પાછો ટેટો રેજી લગતો ના થાય. મોકરા જોઈ લે. હે ભાઈ અમારો સેટિંગ છે ક્યું? અલા એ ઈ મારી વાત સાંભળો. એમની નહીં આફરા. બોલ જો હું રાજસ્થાન ફરવા જઈ હતી. હા તે વાતમાં ટ્રેનમાં ટિકિટ બુકિંગ કરાવી. બરોબર. તી આગળ બેઠા હતા, મને ખબર નથી કે હું જોડે બેઠી. આ દોરો ને ટમણ્યો હતો. તે મને કાંક મંત્રણ કરી નાખ્યું. તે પછી મને કાંઈ હું કીધું ગમતું જ નહીં. હવે તો તને ડોહ દેખાય એમ? હા, મારા આખામાં જે ડોહો એ તારી જિંદગીનો તો વિચાર કરવો તો થોડો. એ હે હા આ મોસા હામો તો જો હા આ મોસાને મોઈને આયા પોતે હે આ કઈ હાચું? હોવે. અને તું ટેટો રેજી ભલો થઈ. તો દિલના દર્દની આસે કહાની જિંદગાની આશિકનું મુખ જોઈ જાજો, મને ગભરાયા પછી ખુશીઓ મનાવજો. એ લોકો કહે પ્રેમ છે, પ્રેમ નથી પ્રેમ છે. આ એવું ફોરવાઈ નાખ્યું મને. અલા હા પર આને તો પૂછતો ખરો કે ભાગા તાણા કેટલા આયા હતા. મારા તો ત્રણ માગા આયા હતા. જાના તો જો નરેન્દ્ર મોદી નું આયું હતું. તારા સભ્ય નું આયું હતું. રઘુભાઈ રબારી નું આયું હતું. ગામના સરપંચ નું આયું હતું. આજુબાજુના ગામના જેટલા સરપંચ ના આયા હતા. મારા બેટા વાંદરા તો વાંદરા જ રહ્યા. હજુ હું સીતા વગરે ને વચ્ચે ભાંગ પર આવ્યો. હવે આને વાંદરું કીધું એટલા આને બીરા માર પર મૂકી પરથી અંજાલ્યું રામ નું બોચું ચમ. રામ બનો છત બહુ ફોકો ચરો છે. રામ બનો છત બહુ ફોકો ચમણાય કે રાત ત્યાં તો 32 શિકારીને સીતાના હાથમાં લે. અને વાંદરો કોને કહે છે? મારા બૈરી છોકરા છે ને આગળ પહેલી લાઈનમાં બેઠા છે. પેલો એટલા રામ બોલ્યો કે ભાઈ મેં તને રિહર્સલમાં 50 વાર સમજાયેલો કે હનુમાન નો હતો પરણેલો. તો પછી કુના છોકરા લાવશે ચમના બિહાર હશે. બંનેને ઝઘડો તો માર પેલા કોઈ ગામ